હું તમને ગેરંટી આપું છું કે તમારું પ્રોપર્ટી લેવાનું ડિસિઝન ખોટું પડશે. મોસ્ટલી લોકો એ ભૂલ કરે છે કે જ્યારે પ્રોપર્ટી લેવાનું હોય છે તો ત્યારે એ એવા લોકોની સલાહ લે છે કે જેને રિયલ એસ્ટેટનું નોલેજ જ નથી, કે પછી વર્ષો પહેલાં એને એક પ્રોપર્ટી લીધી હતી, એ જૂના નોલેજના બેઝ પર એની પાસે આજની સલાહ માંગે છે. એવી ભૂલ તમારે ક્યારે નહીં કરવી જોઈએ. તમારે એવા પ્રોપર કન્સલ્ટન્ટ હાયર કરવા જોઈએ કે એમની સલાહ લેવી જોઈએ કે જે 24/7 રિયલ એસ્ટેટના માર્કેટ જોડે કનેક્ટેડ છે અને એને આવનારા ભવિષ્યમાં શું ડેવલપમેન્ટ આવવાનું છે એ બધી નોલેજ છે, જેથી કરીને તમને એ રાઇટ ગાઈડન્સ આપી શકે. એક સિમ્પલ વસ્તુ છે કે જો તમે બીમાર પડો તો તમારી આજુબાજુવાળાને પૂછવાનું પ્રિફર કરશો કે એક સાચા ડૉક્ટર પાસે જવાની સલાહ લેશો, કે પછી જો તમને લીગલ એડવાઇસની જરૂર હોય તો તમારી આસપાસના લોકોને પૂછશો કે એક પ્રોપર એડવોકેટ હાયર કરશો. એવી જ રીતે જ્યારે તમારે રિયલ એસ્ટેટમાં કોઈ પણ પ્રોપર્ટી લેવી હોય તો એક સાચો કન્સલ્ટન્ટ હાયર કરવો ખૂબ જ જરૂરી છે. હર હર મહાદેવ.